કાચી કેરીનો આપણે પાપડ બનાવવાનો છે. તો આપણે કાચી કેરીને ધોઈ લીધી છે. ધોઈને આપણે લૂછી લઈશું. હાલો મારી યુટ્યુબ ફેમિલી, સૌને મારા જય શ્રી કૃષ્ણ. અમે સૌ મજામાં છીએ, તમે સૌ મજામાં હશો. તો પાપડ બનાવવા માટે આપણે કાચી કેરી, તોતા કેરી આવે ને એ લીધી છે. આપણે એની છાલ ઉતારીશું. તો આપણે એની છાલ ઉતારવાની છે. આપણે સરસ નાના નાના પીસ કરી લીધા છે. તો આપણે બાફવા મૂકવાના છે. તો બાફવા મૂકવા માટે આપણે કુકર લઈશું. કુકરની મદદથી આપણે બાફવાના છે. તો આપણે અંદર એડ કરી દઈશું. આપણે એમાં 1 કપ પાણી એડ કરવાનું, 1/4 કપ પાણી નાખવાનું છે. આપણે આને ગેસ ઉપર અને આપણે 2 વિસલ થવા દેવાની છે. 2 સીટી થઈ જાય એટલે આપણે કેરી પાકી જશે. આપણે કુકરની સીટી સરસ થઈ ગઈ છે, એકદમ સરસ આપણે બફાઈ ગઈ છે. તો આપણે આને જારીમાં કાઢી લઈશું. તો થોડુંક પાણી નાખીને લઈ લઈશું. આપણે આને જારીમાં કાઢી લઈશું. આપણે ચાળણીમાં ચાળી લેવાનું. આપણે ચાળણીમાં ચાળીને કાઢી લીધું છે. તો આપણે આને ડોયામાં નાખીશું. આપણે ગેસને ચાલુ કરીશું. ચાલુ કરી અને આપણે સરસ એને હલાવવાનું છે. આપણે આ કાચી કેરીનો પાપડ બનાવવાનો છે. આપણે આને ધીમા ગેસે હલાવવાનું છે. પાણી બહુ નથી નાખ્યું એટલે આપણે વાર નહીં લાગે. તો હવે આપણે એની અંદર ખાંડ એડ કરીશું. આપણે એમાં 1 વાટકો ખાંડ એડ કરીશું. આપણે એની અંદર અડધી ચમચી અંચળ મીઠું નાખીશું. આપણે આને ધીમે ધીમે ગેસે હલાવ્યા કરવાનું છે. આપણે આમાં મસાલા જે નાખવા હોય ને એ નાખી શકાય છે, પણ આપણે આ સાદો જ પાપડ બનાવ્યો છે. આપણે મસાલો નથી નાખ્યા. મસાલા નાખવા હોય તો તમે નાખી શકો છો અને સુપર થાય છે પાપડ, પણ સાદો પણ સારો જ થાય છે પાપડ. એટલે આપણે આજે સાદો બનાવવાનો છે. આપણે થાળી લીધી છે. થાળીને આપણે ઓઇલ વાળી કરીશું. ઘી નાખી અને આપણે એટલે આપણો પાપડ ચીપકે નહીં એટલે આપણે ઘી વાળો કરી છે. આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે આને હલાવીશું. આપણે દેશી કેરી હોય તો આપણે જેટલી કેરી હોય ને એટલી જ ખાંડ લેવી પડે. બહુ ખાટી હોય છે. આપણે તોતા કેરી લીધી છે. તોતા કેરી એટલી બધી ખાટી હોતી નથી. એટલે આપણે કેરીથી ઓછું આપણે માપ લીધું છે. પાપડનું મિક્સર તૈયાર છે. એકદમ મસ્ત બની ગયું છે. તો આપણે 2 મિનિટમાં ઢાળી દેવાનું છે. આપણે હવે થાળીની અંદર આપણે આવી રીતના ફેલાવવાનો છે. આપણે આને 2 દિવસ સુધી સુકાવા દેવાનો છે. 2 દિવસ સુકાશે ને એટલે આપણો એકદમ સરસ પાપડ તૈયાર થશે. પછી કેરીનો પાપડ કમ્પ્લીટ છે. એકદમ સરસ બની ગયો છે. જરા પણ ચીપકતો નથી. આપણે હવે આને આવી રીતના કોરેથી આપણે કાચી કેરીનો પાપડને ઉઠલતા વાર નથી લાગતી અને ફટાફટ ઉઠલી જાય છે. વાહ, એકદમ મસ્ત બની ગયો છે. આપણે કટિંગ કરીશું, પછી આપણે એનો રોલ બનાવીશું. વાહ, એકદમ મસ્ત રોલ બની ગયો છે. તો આપણે આવી રીતના બધા રોલ કરી નાખીશું. બની ગયા ને એકદમ મસ્ત રોલ. આપણે હવે આના ચોરસ ટુકડા કરી નાખીએ. બની ગયા એકદમ મસ્ત. થઈ ગયા ને એકદમ મસ્ત. આપણો કાચી કેરીનો પાપડ સરસ તૈયાર થઈ ગયા છે. એકદમ મસ્ત બની ગયો છે. કાચના ટુકડા જેવો બન્યો છે. તો ખાવાની તો એવી મજા આવે. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.